વ્લોગ નાખવાનું ચાલુ કર્યું છે યુટ્યુબ તો ડેલી વ્લોગિંગ કરું છું, ડેલી વ્લોગ મૂકું છું ને એક દિવસે બપોરે હા સુતારવા હાટું મજા આવી ગઈ ને હેલો મિત્રો, સ્વાગત છે ફરીથી નવા વ્લોગની અંદર. અત્યારે મસ્ત મજાની આપણી સવાર પડી ગઈ. મમ્મી અને પપ્પા જાય છે બારગામ માસીના ઘરે. હજુ પોપટ બોલા બોલ કર. અત્યારે તો સવારમાં પોરમાં પોપટ આવી ગયા. જો આવ્યા છે નકર તો 5 વાગે જ આવે છે ને. તો હું કહેતો હતો ભૂલાઈ ગયું. હા, મમ્મી અને પપ્પા માસીના ઘરે ગયા છે સુડા. થોડુંક કામ છે એટલે. અને આખો દિવસ આપણે દુકાને જ બેસવાનું છે. જેટલું શૂટ થયું તમને બધું બતાવી. અને આજે છે રવિવાર એટલે મિત્તલે ઘરે છે અને આરતી આવશે 2 વાગે. અને મેં ઓલા રવિવારેનું કન્ટિન્યુઅસલી વ્લોગ નાખવાનું ચાલુ કર્યું છે યુટ્યુબ તો ડેલી વ્લોગિંગ કરું છું, ડેલી વ્લોગ મૂકું છું ને એક દિવસે ભૂલ કરતી. એટલે આજ કેટલા 7 કે 8 દિવસ થઈ ગયા. ઓલા રવિવારથી મેં એક ધારા વ્લોગ મૂક્યા છે. તો રવિ, સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ 5, 6 ને 7 દિવસ. 7 દિવસ જેવું થઈ ગયું છે. અને 8 દિવસનો ડેલી વ્લોગ નાખું છું યુટ્યુબની અંદર. રોજ મારા વ્લોગ આવે. રોજ 3 વાગે વ્લોગ નાખી દઉં છું. કોઈક દિવસ એવું થાય ને તો જ મોડું થાય, બાકી તો હું ડેલી 3 વાગે વ્લોગ નાખી દઉં છું. અને મને ધીમે ધીમે વ્લોગ ઉતારવાની મજા આવતી જાય છે અને તમને પણ જોવાની મજા આવતી છે. હવે ફટાફટ આપણે ચા નાસ્તો કરી લઈએ. મમ્મી આ જાય હું તમને બતાવું. પપ્પા હેજો ટાટા. હા, બપોરે વી છો ને? બપોરે હા. તો 6 વાગે વી છે એમ ને? 6 વાગે વી છે. પેલા ચા નાસ્તો કરી લેવી, પછી આપણે નીચે જવાનું છે દુકાને. તો ચા નાસ્તો નીચે રેડી જ છે. ફટાફટ હવે ચા નાસ્તો કરી લેવી, પછી નીચે જાવી. કે કોઈ નીચે છે ને જીભ જો હવા ચા નથી પીધી એટલે જીભમાં આવું થાય. તો ફટાફટ ચા પી લેવી અને નીચે જાવી. કે મિત્તલ નીચે દુકાને. અમે હમણાં ખોલી હતી, મિત્તલ ખોલીને હમણાં બેઠી હતી. પણ પાછા અમે બહાર જાવી છીએ ને એટલે પાછી અમે દુકાન ખાલી ઘડી ખાટું બંધ કરી. બહાર થોડું કામ થાય ગામમાં એટલે ચાવી અંદર જ મૂકી ગયા. તો અમે લોકો જાવી છીએ. અત્યારે વાગી ગયા 12 વાગી ગયા ફીટ. થોડુંક એવું ગામમાં કામ થઈ, ગામમાં કામ પતાવતા હતા. સારું આજ રવિવાર છે એટલે ગાડી ઘરે છે. નગર કોઈ ગાડી નો ઘરે હતો. પપ્પાની તો હોન્ડા લઈને ગયા છે એટલે. બાવણ હરખું બંધ કર્યું ને મિત્તલ ઓલી જાળી. તો હાલો ફટાફટ પડી. અને રાતના વાગી ગયા 6:45 અને મમ્મી ને પપ્પા હજી આવ્યા. અને આરતીની 2 બહાર ગયા હતી ને તે ફટાકડા લેતા આવ્યા. કેમ કે આરતીનો બર્થડે આવે છે ને 7 તારીખે એટલે આ રીલ્સ ઉતારવા હાટું. મેં કપડા ડિસાઈડ કરી લીધા. એ ઉપરથી જગવવાનું એટલે મજા આવી મમ્મી. પોવા મજા આવી ગઈ ને. એ ફોડ્યા તો ફૂટ્યા. હા જો આરતીનો બર્થડે છે ને એટલે ફટાકડા લીધા. અત્યારે એ 2 ગામમાં ગઈ હતી ને ત્યારે. આરતીનો બર્થડે છે 7 તારીખે એટલે 6 તારીખે છે ને સાંજે રીલ્સ ઉતારવા હતો. હા તો એ ફટાકડા જ કહેવાય ને. શું કહેવાય? 2 ફટાકડા કહેવાય, ઝાડવા કહેવાય એમ. 2 કહેવાય. હા બરાબર. ડબકા આરતી કપડા ગોતી લીધા. અને આ ઠેલા અંદર માસીએ મોકલાવી છે. ચલો વજન છે ને. હાલો બાય બાય. બાય બાય. આવજો 7 તારીખે બર્થડે માં આવજો. ટાટા. ચાવી ન મળે, પાછા આવી આવો.
માસીને માસી ત્યાં ગયા હતા ને માસી ડુંગળી ને એવું બધી વસ્તુ મોકલાવી. યા આપે ઓ જબલામ બાંધીને નાખ્યું છે. ઓહો આટલા બધા છે ને કોથમીર ડુંગળી બોલો ગુલાબી થેલી ક્યાં ગઈ એમાં પાપડ હતા ક્યાં ગઈ પાપડ એમાં શું છે પાન હા ઓલા જામફળીના પાન છે જો હા હવે દેખાણું લાઈટ કરીને એટલે હા જામફળના પાન છે કે ઉધરસ છે ને એટલે મિક્સરમાં ઘુમાડીને પી જાવ કોથમીર જ્યુસ બનાવી બીજું કઈ ખાવાનું બિચારી ન્યા શું કાંઈ છે ઉજ્યું છે હા ડુંગળી કેટલી બધી મોકલાવી માસીએ. કેટલી મસ્ત છે જો તો આ જો મિત્તલનું ચશ્મા વગરનું મોઢું. આ બાજુ જો કેમેરા આમ બસ ડુંગળી મોકલાવી. એના મેથી આવી બાભણિયા એટલે આખો દિવસ વિડીયો ઉતારવાનો કઈ ટાઈમ જ નહીં કેમ કે હું આખો દિવસ દુકાનમાં હતો એટલે આખો દિવસ વિડીયો કઈ ઉતાર્યો જ નથી. આ ગિફ્ટ આપણે આપ્યું ગિફ્ટમાં ડુંગળી. हमें भी देखने का मौका मिलना चाहिए कि नहीं तो देखो यहाँ उल्टा कोथमीर मेथी डુંગળી એ બધી આ બધું એવું ગામડેથી માસીએ મોકલાવ્યું. આ ડુંગળીનો વજન વધી ગયો તો જો બહુ વજન છે. વાગી ગયા 9 અને મેં જમી લીધું અને હું હાવ જ થાકી ગયો કે આખો દિવસ છે ને દુકાનમાં આખો દિવસ દુકાનમાં આવ્યો એટલે કાંઈ વ્લોગ શૂટ નથી થયો. જેટલો થોડો ઘણો ક્લિપ શૂટ કરી છે વ્લોગની બધી એડિટ કરીને મૂકી દીધું. તમે આજના દિવસથી જોઈ લેજો. તો મિત્રો હવે આપણે આજનો વ્લોગ અહીંયા સુધી રાખી. જો વ્લોગ ગમે તો લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા. અને આ વ્લોગ કદાચ એડિટ થાય તો થાય કેમ કે થંબનેલ હજી બનાવવાનું બાકી થોડું ઘણું એડિટ કરવાનું બાકી તો એડિટ હજી કરી થંબનેલ કરી તો એમને 10 સાડા 10 વાગી જાય. તો ફટાફટ જમી તો લીધી તો ફટાફટ ગોદડો લઈને હોઈ જાવ. તો આપણે આજનો વ્લોગ આવી રીતે રાખી. જો વ્લોગ ગમે તો લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા. મળીએ પાછા નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય.